પણ યુથ સેવિંગ્સ કરવા કરતાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરે એમાં એને વધારે મહત્ત્વ મળવું જોઈએ. એટલે જો એ શેર માર્કેટ તરફ રોકાણ કરે તો યુથ માટે લોંગ ટર્મમાં બહુ સારા બેનિફિટ્સ જનરેટ થાય એવું મારું માનવું છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2023-24નું બજેટ રજૂ કરી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળનું આ બીજી ઇનિંગનું પૂર્ણ બજેટ એમણે રજૂ કર્યું. બજેટની આખા દિવસ ઘણી બધી બાબતોની ચર્ચા થઈ ચૂકી છે, પણ અમે તમારી સાથે એ વાતની ચર્ચા કરીશું જેમાં તમને રસ પડશે. તમે ક્યાં પૈસા રોકી શકશો, શેર બજારમાં કયા સેક્ટર સ્પેસિફિક છે જેમાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરશે કે કેમ, એ બધી તમારા ઇન્ટરેસ્ટની અમે વાત કરીશું. આજે અમારી સાથે છે શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરલ વોરા. એમની તમને ઓળખાણ આપી દઉં. એમનું પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ છે વોરા એન્ડ એસોસિએટ્સ, અને તેઓ ફોરેન્સિક ઓડિટર અને PMLA એક્ટના જાણકાર છે. તો આપણે એમની સાથે બજેટ વિશેની જે ચર્ચા કરીશું જેમાં તમને રસ પડશે. વિરલભાઈ, આપણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજૂ કર્યું એમાં યુથને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ક્યાં કરી શકે, અને સિનિયર સિટીઝનને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ક્યાં કરી શકે? ગવર્મેન્ટે આ બજેટમાં સિનિયર સિટીઝન્સ માટે એક બહુ મોટું બોનાન્ઝા ડિક્લેર કર્યું છે. સિનિયર સિટીઝન્સ માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ લોન્ચ થઈ હતી, જે હજુ બી ચાલુ છે, પણ એની મેક્સિમમ લિમિટ છે 15 લાખ રૂપિયા, જેને વધારીને હવે કરવામાં આવી છે 30 લાખ રૂપિયા. એની અંદર રોકાણ કરવાથી સિનિયર સિટીઝનને 8% રેટ ઓફ ઇન્ટરેસ્ટ યરલી મળે છે. બીજી સ્કીમ છે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ, જેની અંદર ઇન્વેસ્ટમેન્ટની લિમિટ હતી 4.50 lakhs, એને ઇન્ક્રીઝ કરીને કરવામાં આવી છે 9 lakhs. સિનિયર સિટીઝનને 7.1% રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે મંથલી બેઝ, એટલે યરલી બેઝિસ પર ડિવાઇડેડ બાય 12 કરીને મંથલી જે આવતું હોય એ પ્રમાણે એને આવક થાય છે. યુથ માટે ગવર્મેન્ટે આ બજેટમાં યુથ એમ્પાવરમેન્ટને ધ્યાનમાં રાખીને આખું બજેટ બનાવ્યું હોય એવી ઘણી બધી સ્કીમ્સ, ઘણા બધા સેક્ટર્સ સ્પેસિફિક એપ્રોચેસ બનાવ્યા હોય એવું સંપૂર્ણપણે લાગે છે. આઈડેન્ટિફાઈ કરું તો એમ્પ્લોયમેન્ટ જનરેશન એ ગવર્મેન્ટનો કી મોટિવ છે, અને યુથને એમ્પાવર કરવા માટે એને એમ્પ્લોયમેન્ટ આપવું પડે એ ગવર્મેન્ટની આ બજેટ પાછળનું હેતુ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. વિનોદભાઈ, યુથને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટે સપોઝ રિયલ એસ્ટેટ છે, સ્ટોક માર્કેટ છે, ગોલ્ડ છે કે કોઈ બી, તો યુથને એના પૈસા ક્યાં વધારે રોકે તો એને ફાયદો થઈ શકે? આ બજેટમાં જે બી યુથને એમ્પ્લોયમેન્ટ માટેના સ્કીમ્સ ઘણા બધા સેક્ટર્સમાં આપવામાં આવી છે, પણ સ્પેસિફિકલી વાત કરીએ તો યુથે એની પાસે ઇન્વેસ્ટમેન્ટનો લોંગ ટર્મ હોરાઇઝન હોય છે. સિનિયર સિટીઝન્સ માટે લોંગ ટર્મ હોરાઇઝન નથી હોતો, એટલે એ લોકો સેવિંગ સ્કીમ્સમાં વધારે ઇન્વેસ્ટ કરે એ એમના માટે લાભદાયી છે. પણ યુથ સેવિંગ્સ કરવા કરતાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરે એમાં એને વધારે મહત્ત્વ મળવું જોઈએ. એટલે જો એ શેર માર્કેટ તરફ રોકાણ કરે તો યુથ માટે લોંગ ટર્મમાં બહુ સારા બેનિફિટ્સ જનરેટ થાય એવું મારું માનવું છે. મતલબ કે રિસ્ક ફેક્ટર વાળું જો સેક્ટર હોય તો એમાં યુથ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. આ બજેટ ડેફિનેટલી એવું એન્કરેજ કરે છે. વિરલભાઈ, સપોઝ મારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શેર બજારની અંદર, તો આ બજેટની અંદર કયા એવા સેક્ટર છે કે જેમાં લોંગ ટર્મ બેનિફિટ થઈ શકે એમ છે? ગવર્મેન્ટે આ બજેટમાં આમ તો સંપૂર્ણપણે ઘણા બધા સેક્ટર્સને ધ્યાનમાં રાખીને બજેટ બનાવ્યું છે, પણ સ્પેસિફિકલી હું 5 સેક્ટર્સ વધારે પ્રિફર કરું છું આ બજેટના અકોર્ડિંગ. ફર્સ્ટ, એગ્રીકલ્ચર સેક્ટર. સેકન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. થર્ડ, ટુરિઝમ. ફોર્થ, ડિફેન્સ. અને ફિફ્થ, અલ્ટિમેટલી બેન્કિંગ. વિજયભાઈ, તમે આ જે 5 સેક્ટરની વાત કરી, તો એની અંદર અમારે જરા ડિટેલમાં એ જાણવું છે કે ટુરિઝમ સેક્ટરની અંદર કેવી રીતના લોંગ ટર્મ બેનિફિટ મળી શકવાનો છે? ગવર્મેન્ટે ટુરિઝમ સેક્ટરને ચેલેન્જ મોડ પર લીધું છે. એનો કોનો ટુરિઝમ એટલે ફોકસ એરિયા છે. એના માટે ગવર્મેન્ટે ફર્સ્ટ ટાઈમ આટલા હિસ્ટ્રીમાં, મેં લગભગ છેલ્લા 5-7 વર્ષની આપણે હિસ્ટ્રી જોઈએ તો ટુરિઝમ પર સ્પેસિફિક ફોકસ
આપવામાં નહોતું આવતું. આ વર્ષે બજેટમાં ટુરિઝમને એક સ્પેસિફિક સેક્ટર તરીકે લેવામાં આવ્યું છે, ચેલેન્જ તરીકે. આના માટે ગવર્મેન્ટે 50 લોકેશન્સને આઈડેન્ટિફાઈ કર્યા છે જેનું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ થશે. ગવર્મેન્ટે યુનિટી મોલની સ્કીમ લાવ્યા છે, ગવર્મેન્ટ દેશ અપના દેખો સ્કીમ લાવ્યા છે, ગવર્મેન્ટ નવું પોર્ટલ ડેવલપ કરી રહી છે. આ બધું સંપૂર્ણપણે ટુરિઝમને ડેવલપ કરવા માટેનો પ્રયાસ છે. ટુરિઝમ સેક્ટર એ એવું સેક્ટર છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બી કનેક્ટેડ છે, એમ્પ્લોયમેન્ટ સાથે બી કનેક્ટેડ છે, ફોરેન એક્સચેન્જ સાથે બી કનેક્ટેડ છે અને ત્યાંના લોકલ ડેવલપમેન્ટ માટે બી કનેક્ટેડ છે. સો એક સેક્ટરથી ગવર્મેન્ટે એક તીરથી 4 નિશાન સાધ્યા હોય એવું સંપૂર્ણપણે આ બજેટમાં દેખાઈ રહ્યું છે. વિનોદભાઈ, તમે ટુરિઝમની વાત કરી તો મારે એ જાણવું છે કે ડાયરેક્ટ કદાચ ફાયદો તો થશે જ, પણ ઇનડાયરેક્ટ ફાયદો પણ થવાની શક્યતા ખરી આ સેક્ટરને કારણે? ડેફિનેટલી ખરી. ટુરિઝમ ડેવલપ થાય એટલે ત્યાંનું લોકલ ડેવલપમેન્ટ થાય, ત્યાંના લોકોને એમ્પ્લોયમેન્ટ મળે. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈક એક બીચ રિસોર્ટ ડેવલપ થાય છે કે એક સ્ટેશન જે બીચ પર છે તે ડેવલપ થાય છે, તો એની સાથે વોટર સ્પોર્ટ્સ ડેવલપ થાય છે, સી રિલેટેડ એક્ટિવિટીઝ ડેવલપ થાય છે, સી ફૂડનું માર્કેટ ડેવલપ થાય છે, ત્યાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે. એટલે કોર્પોરેટ્સ કે જે લોકો જાયન્ટ 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ્સ બનાવે છે, એને સક્સેસફુલી રન કરે છે, એને આ બજેટથી કે ટુરિઝમના ડેવલપ થવાથી સંપૂર્ણપણે ખૂબ જ લાભદાયી થાય એવું મારું માનવું છે. વિનોદભાઈ, આપણે શેર બજારની અંદર સામાન્ય રીતે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો જે રોલ હોય ને એ બહુ મહત્વનો હોય છે, કારણ કે એ લોકોનો ઇન્વેસ્ટમેન્ટ વધે તો માર્કેટ ઉપર જાય અને નીચેમાં આવે, બંને એ રીતનું થતું હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેર બજારમાં માલ મૂકીને ચીન તરફ વળી ગયા હતા. તો આ બજેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાછી આવી શકે એવા કોઈ પગલાં લેવાયા છે? FIIs અને DIIs આ બંને જણા સ્ટોક માર્કેટના મુખ્ય પરિબળ છે. એ લોકો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કહેવાય છે. નોર્મલ કેસમાં ઇન્ડિયામાં 5-7 વર્ષ પહેલાં સુધી DIIs એટલા મ્યુચ્યુઅલ ફંડ્સ ગણો, LIC ગણો, એટલા બધા ડેવલપ નહીં હતા, એટલે ઇન્ડિયાનું ડિપેન્ડન્સ FII પર ખૂબ જ વધારે હતું. બરાબર. આજના દિવસે આ વાત બહુ સાચી ઠરેલ નથી. હવે DIIsનું બી એટલું જ મહત્ત્વ છે જેટલું FIIsનું છે. FIIs છેલ્લા 1.5 વર્ષથી અવિરત સેલર્સ છે ઇન્ડિયન માર્કેટમાં, છતાં ઇન્ડિયન માર્કેટ્સે નવા હાઈ સ્કેલ કર્યા છે, ત્યાંથી રિટ્રીટ થયા છે. એ કંઈક ને કંઈક કારણથી એવું થયા કરે. એ સ્ટોક માર્કેટનો નિયમ છે, જે વધે તે ઘટે ને ઘટે તે પાછું વધે. પણ FIIsની ઉપરનું જે સંપૂર્ણ ડિપેન્ડન્સ હતું એ હવે ઓછું થઈ ગયું છે. બટ લાસ્ટ 6-7 મહિનામાં જે ચાઇના તરફનો ફ્લો હતો FIIsનો, એ વાત તમારી ખૂબ જ સાચી છે કે ઇન્ડિયામાંથી સેલિંગ થતું હતું અને ચાઇનામાં બાઇંગ થતું હતું. સો ડેફિનેટલી FIIs ઇન્ડિયામાં સેલર હતા અને ચાઇનામાં બાયર હતા. મને આ બજેટ પછી એવું લાગે છે કે એઝ ગવર્મેન્ટે ફિસ્કલ પ્રુડન્સનો પાથ બહુ સારી રીતના સાચવી રાખ્યો છે. ગવર્મેન્ટે બજેટની અંદર ફિસ્કલ પ્રુડન્સ 5.4% ડેફિસિટ, 5.9% ડેફિસિટ પર કર્ટેલ કરી છે અને એનો ટાર્ગેટ FY 25-26માં એનો જે થ્રેશોલ્ડ લિમિટ હતી 4.5% એની અંદર લાવવાનો છે. FIIs નોર્મલ કેસમાં ફિસ્કલ પ્રુડન્સ જે કન્ટ્રીમાં હોય એ કન્ટ્રીમાં અવિરતપણે રોકાણ કરે છે. એટલે આ જો ફિસ્કલ પ્રુડન્સનો મેપ આપણે ફિનાન્સ મિનિસ્ટર જો સાચવી શકે છે કે આ ઇન્ડિયા આને એચીવ કરી શકે છે, તો FIIs ભારતમાં પાછા આવવામાં ટાઈમ નહીં લગાડશે. તમે બહુ સરસ માહિતી આપી, યુથ વિશે પણ આપી, ઇન્વેસ્ટમેન્ટ વિશે પણ આપી, સિનિયર સિટીઝન વિશે પણ માહિતી આપી. હવે અમારે એ જાણવું છે કે આખું જે બજેટ છે એ ઓવરઓલ વાત કરીએ તો તમારી દ્રષ્ટિએ કેવું છે? આ બજેટને હું આઈડેન્ટિફાઈ કરીશ એઝ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ, એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ બજેટ, યુથ એમ્પાવરમેન્ટ બજેટ. માર્ક્સના રેન્કિંગમાં આને સંપૂર્ણપણે 9.9 થી લઈને 9.5 આઉટ ઓફ 10 સંપૂર્ણપણે આપી શકાય એવું મારું માનવું છે. વિરલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત છે. થેન્ક યુ.